માધાપર સ્થિત શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ ખાતે આજે ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય એવો તહેવાર ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। ભારતીય સંસ્કૃતિમાં અતિ મહત્વનો અને ખૂબ પવિત્ર એવો તહેવાર ગુરુ પૂર્ણિમા આજે શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજમાં ઉજવવામાં આવ્યો હતો। શાળાના આચાર્ય શ્રીમતી રીટાબેન અધિયારુ દ્વારા વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા આપી અને વિદ્યાર્થીઓને જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર એ હાથ। ત્યારબાદ શાળાના આચાર્ય તેમજ દરેક શિક્ષકોનું પૂજન અર્ચન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ઉત્સાહ અને ભાવપૂર્વક કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના સૌ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેણુબહેને કર્યું હતું તેમજ શાળાના ચેરમેન શ્રી પ્રીતમભાઈ ઠક્કર, મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનોજભાઈ ઠક્કર, ટ્રસ્ટી શ્રી કૃણાલભાઈ, ઘનશ્યામભાઈ, પિંકલબેન, જાગૃતિબેન, ભારતીબેન સર્વે સમગ્ર શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શુભેચ્છાઓ પાઠવી હતી। વીર ન્યૂઝ લાઈવ માધાપર। નમસ્કાર, હું રીટા અધિયારુ શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજના આચાર્ય તરીકેની મારી સેવા આપું છું। આજના આ પાવન અવસર ગુરુ પૂર્ણિમાના દિવસે અહીંથી હું મારી પ્રથમ ગુરુ મારી માને પ્રણામ કરું છું। ગુરુ પૂર્ણિમાનો દિવસ આમ તો આપણા જીવનમાં રોજ આવતો હોય છે, કારણ કે ગુરુ વગર આપણું એક પગલું પણ આગળ વધી શકતા નથી। જન્મીએ છીએ ત્યારથી લઈ અને મરણ ઉપરાંત આપણા ગુરુ આપણી સાથે રહે છે, એમના આશીર્વાદ આપણી સાથે રહે છે, તો જ આપણે આગળ વધી શકીએ છીએ। આજના દિવસે શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિનો જે ખૂબ મહત્ત્વનો દિવસ છે, અગત્યનો દિવસ છે, એવું ગુરુ પૂર્ણિમાની મોર્નિંગ સવાર અમે ઉજવી હતી। સૌ બાળકોને ગુરુનો મહિમા સમજ પડે એવી રીતે દરેક બાળકોએ ખૂબ આદરપૂર્વક એમના ગુરુજનોનું પૂજન કરીને એમને ખૂબ માન સન્માન આપ્યું હતું। અત્યારથી જો બાળકોને આ વસ્તુની સમજ પડશે કે ગુરુનું જીવનમાં કેટલું મહત્ત્વ છે, તો એ લોકો યુવાવસ્થા અને એનાથી પણ આગળ જઈને પોતાના ગુરુઓને યાદ કરશે અને એમના પગલે એમના સાચી નિષ્ઠાથી ચાલવાનો પ્રયત્ન કરશે અને જીવનમાં સફળતા ચોક્કસ મેળવશે। અને અંગત રીતે હું પણ માનું છું કે ગુરુના આશીર્વાદ સિવાય જીવન નથી, માટે જ આજના દિવસે ભારતીય સંસ્કૃતિના અનુસંધાને એમની પરંપરા મુજબ શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજમાં મારા બધા શિક્ષકોનું સન્માન પૂજન કરવામાં આવ્યું છે। મારા બધા જ વિદ્યાર્થીઓને આપના દ્વારા મીડિયા દ્વારા જે પણ લોકો આ એપિસોડ જુએ છે એ સર્વેને પણ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારા જે ગુરુજનો જે મને શાળા કક્ષાએ અને કોલેજ કક્ષાએ જેમણે જ્ઞાન આપ્યું છે, જેમણે સાચો રસ્તો બતાવ્યો છે, એવા આદરણીય શ્રી દર્શનાબેન ધોળકિયાને પણ હું અહીંથી વંદન કરું છું। મારું નામ પલાણ વિશ્વા છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને હું સ્કૂલની હેડ ગર્લ છું અને આ સ્કૂલમાં હું શાયદ 6th હતી ત્યારથી ભણતી હતી। આ સ્કૂલનું એટલું સારું ડિસિપ્લિન પણ છે। અમને અહીંયા બધું જ શીખવવામાં આવે છે, સંસ્કૃતિ, આ તેઓ બધું જ, કોઈ જ વસ્તુમાં અમને ઓલું કરવામાં નથી આવતું ને અહીંયા કોઈ જ ધર્મોમાં કે કોઈ ભેદભાવ રાખવામાં નથી આવતો, હરેકને સરખું જ સમાન આપવામાં આવે છે। અને અમારી સ્કૂલના પ્રિન્સિપલ મેમ અમારા માટે એટલા સ્પેશિયલ છે ને, કેમ કે એમણે, હું મારું જ પોતાનું કહું ને તો એમણે મને બહુ બધી હેલ્પ કરી છે ને મેમ હરેક વખતે બધાની હેલ્પો કરે છે। તમારું નામ અને તમારું પરિચય? મારું નામ બુડિયા દિયા છે અને હું ધોરણ 11માં અભ્યાસ કરું છું અને હું સ્કૂલની વાઇસ હેડ ગર્લ છું। હું આ શાળામાં પહેલા ધોરણથી ભણું છું। આ શાળામાં મને ઘણું બધું આપ્યું છે, જેવી રીતે અમને ઘણી બધી વસ્તુ શીખવામાં આવે છે। અહીંયા શાળામાં કોઈ પણ ભેદભાવ કરવામાં નથી આવતો, બધાને સમાન તક આપવામાં આવે છે કે જેથી બાળકનો સર્વાંગી વિકાસ થાય। અને આજના ગુરુ પૂર્ણિમાના દિવસે અમને અમારી જે ભારતીય સંસ્કૃતિ છે એના વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું કે જે બાળકો વિદેશી પરંપરા તરફ દોરી જાય છે તેને અમને સંસ્કૃતિ સાથે જાળવી રાખવા માટેની મેમે અમને પ્રોગ્રામ